ને આ છે સામે છે મિત્રો જે લીંબડીવાળા ગોગા મહારાજ, અને અંદર પણ જે ગોગા મહારાજના મંદિરની અંદર જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો આપણે જે પાટણ જિલ્લાની અંદર જે અઘાર ગામ આવેલું છે, અને અઘાર ગામને થોડેક દૂર જે લીંબડીવાળા ગોગા મહારાજનું મંદિર આવેલું છે। તો મિત્રો આપણે જઈએ છીએ એ લીંબડીવાળા ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે। અને મિત્રો તમે પણ લોગમાં જોડાયેલા રહેજો, તો હું તમને મિત્રો બતાવીશ કે ગોગા મહારાજનું મંદિર એ રાપડાવાળા ગોગા મહારાજના નામથી મિત્રો જે પ્રચલિત છે। એટલે આપણે મિત્રો જઈએ છીએ ગોગા મહારાજના મંદિરે। મિત્રો આપણે જે લીંબડીવાળા ગોગા મહારાજનું મંદિર છે એ કારણે આપણે મિત્રો પહોંચી ગયા છીએ। અને મિત્રો પાટણ જિલ્લાની અંદર જે અઘાર ગામ છે, અઘાર ગામથી થોડે દૂર આવેલું છે મંદિર એ રહ્યું, અને બહુ અદ્ભુત મંદિર બનાવેલું છે, અને બહુ મોટું મંદિર છે જે જય શ્રી લીંબડીવાળા ગોગા મહારાજનું મંદિર છે અઘાર ગામ। જો તો મિત્રો આ છે જય શ્રી લીંબડીવાળા ગોગા મહારાજ, અને બંને બાજુ મિત્રો છે સિપાહીઓની ચોકી આપેલી છે મંદિરના પ્રવેશ ગેટની બહાર। જોઈશો તમે જોઈ શકો છો મિત્રો, આ છે બંને બાજુ સિપાહી, ડાબી બાજુ અને જમણી બાજુ, અને ભુવાજી છે વિનુભાઈ ભુવાજી, જે લીંબડીવાળા ગોગા મહારાજના ભુવાજી છે એ પોતે। જો આ બાજુ પણ વિનુભાઈનો ફોટો મારેલો છે। જો આ છે મિત્રો ભુવાજી, જે ગોગા મહારાજના ભુવાજી છે। અને તો મિત્રો આપણે હવે જઈશું અંદર મહારાજના દર્શન કરવા માટે, જે ગોગા મહારાજના। તો તમે જોઈ શકો છો મિત્રો મંદિરની અંદર ધર્મશાળા પણ છે। અહીંયા જો માતાજી ગોગા મહારાજનો પ્રસંગ ઉજવાય છે અહીંયા। જો સામે છે વિનુભાઈ મહારાજનો પ્રતિમા। જો આ છે સામે છે મિત્રો જે લીંબડીવાળા ગોગા મહારાજ, અને અંદર પણ જે ગોગા મહારાજના મંદિરની અંદર પ્રવેશ કરતાં જ બંને બાજુ ઘોડે અસવાર, હાથી અસવાર છે, ડાબી બાજુ અને જમણી બાજુ। જો તમે જોઈ શકો છો, જો બહુ મોટા હાથી બનાવેલા છે, એમની પ્રતિમા છે, તમે જોઈ શકો છો। જો અને જે અંદર ગોગા મહારાજના અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ ડાબી બાજુ અને જમણી બાજુ મિત્રો બંને સડીદાર સિપાહીઓ પણ ઊભા છે। જુઓ તો આ છે ગોગા મહારાજનું મંદિર, જે રાફડાવાળા ગોગા મહારાજ છે। જો તો આપણે જઈએ અંદર મહારાજના દર્શન કરવા માટે। તો મિત્રો તમે દરેક કોઈ બી મંદિરમાં જશો એની પહેલાં તમે મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ મિત્રો ગણપતિ દાદા અને હનુમાન દાદા તો હોય જ છે। તો આપણે દર્શન કરી લઈએ પહેલાં ગણપતિ દાદાના। જય ગણપતિ દાદા। અને મિત્રો જમણી બાજુ છે મિત્રો, જો જય બટુક ભૈરવ। અને મિત્રો જે વિનુભાઈ જે મહારાજ છે, જે પોતે ભુવાજી છે ગોગા મહારાજના, જો સામે રહ્યો એમનો ફોટો છે। જો અને આ છે ઉપર ગોગા મહારાજ, આ પણ વિનુભાઈ મહારાજ છે। જો અને આ પેલી બાજુ ડાબી અને જમણી બાજુ પાછા જે સિપાહીઓ છે જોઈ લો। અને આ છે ગોગા મહારાજનું મંદિર, જે લીંબડીવાળા ગોગા મહારાજનો ખૂબ હાથ છે મિત્રો, અને રાફડાવાળા ગોગા મહારાજ છે। જો જય શ્રી લીંબડીવાળા ગોગા મહારાજ, સ્થાપના જેઠ વધ 12 શ્રવણ 2054 આ મંદિર બંધાયેલું છે। જો
જય મહારાજ, જય ગોગા મહારાજ. તને મંદિરના મેન ગેટે મિત્રો લોક મારેલું છે, એટલે આપણે મિત્રો દર્શન કરવાના છે આપણે અહીંયા બહારથી. જો તમે પણ મિત્રો ગોગા મહારાજના દર્શન કરી લેજો. તો ગાઈસ, આ વિડીયો તમને ગમ્યો હોય ગોગા મહારાજનો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને પહેલાં તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જોઈ શકો છો તમે, આ છે ગોગા મહારાજનું મંદિર. જો જે વિનુભાઈ મહારાજ છે એમની પણ પ્રતિમા, બહુ મોટા મોટા ફોટા છે એમના એક મંદિરની અંદર. જો આ છે વિનુભાઈ મહારાજ, જે ગોગા મહારાજના ભુવાજી છે પોતે. જો અને મિત્રો હું તમને બહારથી પણ મંદિર બતાવું. અહીંયા ધર્મશાળા પણ છે, અહીંયા પ્રસંગ પણ ઉજવાય છે ગોગા મહારાજનો, ત્યારે પબ્લિકનો ખૂબ ઘસારો હોય છે એકને. અને જો આ બહારથી મંદિરની જગ્યા છે, બહુ મોટી જગ્યા છે મંદિરની. જો બધે ગોગા મહારાજ બનાવેલા છે. જો અને પેલી બાજુ છે મિત્રો પક્ષી ઘર, જે ચબૂતરો છે. અને સામે છે મિત્રો એ પણ ધર્મશાળા છે. જો તમે જોઈ શકો છો મિત્રો. અને ચોખ્ખાઈ પણ ખૂબ સરસ ચોખ્ખાઈ છે મંદિરની અંદર. અને ફૂલ ઝાડથી. જો આ છે મિત્રો અઘાર ગામની અંદર જે લીમડીવાળા ગોગા મહારાજ છે. જો મિત્રો અહીંયા પણ ગાયની મસ્ત મૂર્તિ બનાવેલી છે, જે જો તમે જોઈ શકો છો. અને અહીંયા પણ મિત્રો જે ભાઈઓ માટે અને બહેનો માટે બાથરૂમ ને સંડાસની પણ વ્યવસ્થા છે. ખૂબ સુંદર મંદિર છે, બહુ મોટી જગ્યા છે મિત્રો આરી. અને મિત્રો જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો આપણે વિડીયોને આટલે એન્ડ આપીએ છીએ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. અને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.